ओम श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री वेदपुरुषाय नमः, श्री गुरुभ्यो नमः। मम प्रियेभ्यः सर्वेभ्यः बालकेभ्यः, ऋषिकुमारेभ्यः, विद्वज्जनेभ्यः, गुरुजनेभ्यः तथा च अन्येभ्यः सर्वेभ्यः भूयो भूयो नमः। अद्य अहं व्याकरणविषयं स्वीकृत्य भवादिविषयाङ्गं स्वीकृत्य वाज्रुभ्रमुत्रसां सूत्रतः पाठयामि। આજનું સૂત્ર વાજ્રુભ્રમુત્રસામ। તો અહીંયા ધાતુ છે, ગઈકાલે આપણે છેલ્લે જોયેલું તે ભ્રમુ ચલને। ભ્રમ ધાતુ છે ચલન અર્થમાં, ચલન એટલે ચાલુ, ચાલવાના અર્થમાં છે। પરંતુ આપણે ભમરડો જે ફરે એ ચાલતો હોય છતાં પણ એક જ ઠેકાણે ઊભા ઊભા એક ધરી ઉપર ઊભા ઊભા ચાલતો હોય, એ જે ચાલવું, એ જે ધરી ઉપર રહીને ફર્યા કરવું એ ભમવું, ગુજરાતીમાં આપણે કહીએ ભમવું, અથવા નિશ્ચિત ગતિ ન હોય પરંતુ અહીંથી ત્યાં ત્યાંથી અહીં ફર્યા કરે એ ભમવું, એના જેવું જે એના જેવું એ નહીં, એના જેવું કંઈક હોય એને કહેવાય ભ્રમુચલને। તો સૂત્ર કરે છે એત્વાભ્યાસનો લોપ। અહીંયા સૂત્રવૃત્તિ કહે છે એષામ એત્વાભ્યાસ લોપૌ વાસ્તઃ કિતિ લીટી સેટી થલી ચ એષામ। આ ધાતુઓના જૃ ભ્રમુ ત્રસામ, આ ધાતુઓના જૃ ધાતુ, ભ્રમુ ધાતુ અને ત્રસ ધાતુના લીટ લકારમાં કિત હોય, લીટ લકાર હોય, સેટ હોય અને થલ હોય ત્યારે એત્વાભ્યાસ લોપ થશે। આ એત્વાભ્યાસ લોપ વિકલ્પથી થશે, એકવાર થશે એકવાર નહીં થાય। રૂપ બને છે ભ્રેમતુહુ। તો ભ્રમુ ધાતુ ભ્રમુચલને, ભ્રમ લીટ લકાર પ્રથમ પુરુષ દ્વિવચન વિવક્ષામાં અતુસ પ્રત્યે લઈ આવતા ભ્રમ અતુસ દ્વિત્વાદિ કરતા, દ્વિત્વાભ્યાસ સંજ્ઞા વગેરે કરતા ભ્રમ ભ્રમ અતુસ। આ સ્થિતિમાં પૂર્વભ્યાસ થયા પછી હલાદી શેષાથી લોપ પ્રાપ્ત હતો, પરંતુ તેને ના પાડી અને વાજ્રુ ભ્રમુત્રસામ સૂત્ર દ્વારા અભ્યાસ સંજ્ઞાવાળા આખા ધાતુના પદનો લોપ અને જે મૂળ પદ હતું એમાં અકારનો એકાર એટલે અનો એ થતાં બન્યું ભ્રેમ। ભ્રેમ અતુસ મળી ગયું, ભ્રેમતુસ સસર્ગ વિસર્ગે ભ્રેમતુહુ। અને જ્યારે એત્વાભ્યાસ લોપ નહીં થાય, કેમ કે એત્વાભ્યાસ લોપ વિકલ્પથી થાય છે, એકવાર થાય એકવાર ન થાય, તો થઈ એત્વાભ્યાસ લોપ થયો તેનું રૂપ બની ગયું ભ્રેમતુહુ, ન થાય તો રૂપ બને બભ્રમતુહુ। એટલે ભ્રમ ભ્રમ અતુસ આ સ્થિતિમાં પૂર્વભ્યાસ હલાદિશેષ અભ્યાસ ચર્ચ કરતા બભ્રમ અતુસ મળી ગયું, બભ્રમતુસ સર્ગે બભ્રમતુહુ, ભ્રેમતુહુ બભ્રમતુહુ। અહીંયા આગળનું રૂપ છે અભ્રમિત, લુંગ લકારનું રૂપ છે અભ્રમિત। ધાતુ આગળ આવે છે ક્ષર સંચલને, એટલે થોડું થોડું ચાલવું એને કહેવાય સંચલન। દાખલા તરીકે દિવાલ ઉપરથી થોડી થોડી ખરતી હોય, ક્યારેક મોટું પોપડું પડે, ક્યારેક વધારે મોટું પોપડું પડે, પરંતુ થોડી થોડી દિવાલ ખરતી હોય, ઉપરથી ખરતી હોય, સાઈડમાંથી ખરતી હોય, ઘડામાંથી ગોરામાંથી પાણી થોડુંક થોડુંક પડતું હોય, અથવા જૂની થયેલી વસ્તુઓ, પછી રેક્ઝિન પણ હોઈ શકે અને અન્ય કોઈ પણ વસ્તુઓ હોય, તે ધીરે 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 ખરતી હોય, તૂટતી હોય, તો એ જે ખરવું કે તૂટવું એ છે સંચલને, એટલે તૂટવું। અહીંયા ટપકવાનો પણ અર્થ લઈ શકાય છે, પાણી ટપકે તો પણ ક્ષર સંચલને ધાતુનો પ્રયોગ થઈ શકે છે। રૂપ બને છે લુંગ લકારમાં અક્ષારીત, જે પ્રાય લુંગ લકારમાં એક સમાન પરિસ્થિતિ હોય છે, એવું જ અહીંયા છે અક્ષારીત। હવે બે ધાતુ અથ દ્વાવનુદાત્તે તૌ, બે ધાતુ અનુદાત્ત બે ધાતુઓ અહીં આપેલા છે। પેલો ધાતુ છે શહ મર્ષણે, મર્ષણ એટલે સહન કરવું, સહ ધાતુનો અર્થ થાય છે સહન કરવું। શહ મર્ષણે ધાત્વદેહ સહ સહ થતાં દંત્ય સ થઈ જશે, તો સહ થઈ જશે। મર્ષણ એટલે સહન કરવું અથવા ક્ષમા કરવી, કોઈને ક્ષમા આપી દેવી, માફ કરી દેવું। ક્ષ
મર્ષણે સહ ધાતુ છે મર્ષણ અર્થમાં. પરિનિવિભ્ય આ સૂત્ર દ્વારા, કેમ કે એમાં સહ ધાતુનું ગ્રહણ કરેલું છે. પરિનિવિભ્ય સેવ સીત સય સુટસ્તુ સહ સ્વંજ સંજામ, તો સહ આવે છે ત્યાં. એ સૂત્રના દ્વારા ષત્વ થઈ શકે. રૂપ બને છે પરિશહતે. મૂળ ધાતુ મૂર્ધન્ય સવાળો છે. ધાત્વાદેહ સહ સહથી દંત્ય સહ થયો તો ઉપસર્ગ વિનાનું રૂપ બનશે સહતે, પરંતુ પરિ ઉપસર્ગ આવી જતાં રૂપ બનશે પરિશહતે. ત્યારે પરિનિવિભ્ય સૂત્ર દ્વારા મૂર્ધન્ય શકાર થશે. લીટ લકારનું રૂપ બને છે સેહે. એત્વાભ્યાસ શ્લોક થતાં રૂપ બની ગયું સેહે. સેહે સેહાતે સેહિરે. અને લૂટ લકારનું રૂપ બને છે સહિતા. તિસસા લુભ રુસ રિસા સૂત્ર દ્વારા વિકલ્પથી ઈટાગમ થાય તો ઈટાગમ ન થાય ત્યારનું બીજું રૂપ બને છે ઈડ અભાવે લખ્યું છે. ઈડનો અભાવ હોય ત્યારે ઢત્વ ધત્વ સ્ટુત્વ ઢનો લોપ કરી અને રૂપ બનાવવાનું છે સોઢા. આગળનું રૂપ ભણવાનું આવે છે પરિસોઢા. તેના માટે સૂત્ર ભણી લઈએ આપણે. સહી વહોરો દવર્ણસ્ય અનયોરવર્ણસ્ય ઓત સ્યાત ઢ લોપે સતી. અનયોહો આ બંને ધાતુના, આ બંને ધાતુ કયા? સહ ધાતુ અને વહ ધાતુ ના અકારને ઓકાર થાય છે. અવર્ણસ્ય ઓત્સ્યાત ઢ લોપે સતી. જ્યારે ઢનો લોપ થયો હોય ત્યારે. આપણી સામે સ્થિતિ છે સહધાતુ અને સહધાતુના લૂટ લકારમાં તીપ પ્રત્યય તીપના સ્થાનમાં ડા કરીશું એટલે સહ ડા. સહ અને ડા કર્યા. આ સ્થિતિમાં તાસ પ્રત્યય કરીશું, આસનો લોપ કરીશું, ડનો લોપ કરીશું એટલે પરિ ઉપસર્ગપૂર્વક સહ છે અને સહની સામે તા થઈ ગયો. સહ અગ્રે તા. આ સ્થિતિમાં સહના હનો થાય ઢ, પરંતુ એ પહેલાં આપણે એક સૂત્ર જોઈ લઈએ. સોઢ. સોઢરૂપસ્ય સહે સસ્ય ષત્વમ ન સ્યાત. અહીં સોઢ જ્યારે રૂપ કરવાનું છે ત્યારે સનો શ થશે નહીં. હવે આપણે સોઢા બનાવીએ તો સ્થિતિ આપણી સામે છે સહ અગ્રેતા. અહીંયા આ હનો થશે ઢ, હો ઢ. તો ઢ કર્યો એટલે સઢ અગ્રેતા. તનો થશે જસસ્તથુર ધો ધહથી ધ, અને ધ થયા પછી સ્ટુનાષ્ટુથી થશે ઢ, એટલે સ્થિતિ થશે સઢ ઢા. બે ઢ ભેગા થઈ ગયા ત્યારે ધાતુમાં રહેલા હનો જે થયો છે ઢ, એ ઢનો કર્યો લોપ. ઢોઢે લોપઃ. તો સ અને ઢા. આ સ્થિતિમાં સમાં રહેલા અનો ઓ કરીશું. સૂત્ર સહી વહરો દવર્ણસ્ય. આ સૂત્ર દ્વારા અનો થઈ ગયો ઓ એટલે થઈ ગયું સોઢા. રૂપ બની ગયું સોઢા. આ પૂર્વ. પરિસોઢા કરીએ તો અહીંયા પુનઃ પરિનિવિભ્ય સૂત્ર દ્વારા સનો મૂર્ધન્ય શ પ્રાપ્ત થાય છે, પરંતુ આપણે મૂર્ધન્ય શ નહીં કરીએ. સૂત્ર ના પાડે છે સોઢ. સોઢ રૂપ પરમાં હોય ત્યારે પરિ ઉપસર્ગથી સોઢા રૂપ પરમાં હોય ત્યારે પરિનિવિભ્ય સૂત્ર દ્વારા ષત્વ થશે નહીં. એટલે અહીંયા પરિનિવિભ્ય સૂત્ર દ્વારા ષત્વ પ્રાપ્ત હતો, પરંતુ સોઢ સૂત્ર દ્વારા ષત્વ નિષેધ થયો એટલે પરિસોઢા જે હતું એવું ને એવું રહ્યું. આગળનું સૂત્ર શિવાદીનામ વાડ વ્યવાયેપી. શિવાદી વગેરેને, શિવ વગેરે ધાતુઓને શું થશે? તો અડવ્યવાયેપી અટાગમનું વ્યવધાન હોય તો પણ સનો શ થઈ શકે છે. મૂર્ધન્ય શ દંત્ય સકારનો મૂર્ધન્ય શકાર થઈ શકે છે. વા વિકલ્પથી.
રૂપ છે પર્યસહત. આપણે પરી ઉપસર્ગ અલગ મૂકી દઈએ તો સહ ધાતુ લુંગ લકાર પ્રથમ પુરુષ એક વચનનું રૂપ બને છે અસહત. અસહત તો અસહતમાં અસહત લુંગ લકાર છે, અટાગમ થયો, સહ થયો, ત પ્રત્યય થયો અને શપનો અ મળી ગયો, અસહત આટલું રૂપ બની ગયું. પરી ઉપસર્ગ લેતા પરી અસહત આ સ્થિતિ થઈ. યણ કરીએ તો પર્યસહત દંત્ય સકાર છે. આ સ્થિતિમાં આ સૂત્ર કે અટાગમનું વ્યવધાન હોય તો પણ પરી ઉપસર્ગથી પરે રહેલા પરીની વિભાગ દ્વારા તો ન થઈ શકે, કેમ કે પરી ઉપસર્ગથી બાજુમાં જ ધાતુનો સ નથી મળતો, તો અટાગમનું વ્યવધાન છે. તો આ સૂત્ર કહે છે કે અટ નડે છે એ અટને પણ માન્ય રાખી અને ષત્વ કરી શકાય. શિવાદિનામ વાડ વ્યવાયેપી. વા એટલે વિકલ્પથી, અટ એટલે અટાગમનું વ્યવધાન હોય તો પણ ષત્વ કરી શકાય. તો મૂર્ધન્ય ષત્વ કર્યું એટલે રૂપ બન્યું પર્યસહત. અને વિકલ્પથી થાય છે મૂર્ધન્ય શ. જ્યારે મૂર્ધન્ય શ નહીં થાય ત્યારનું રૂપ બન્યું પર્યસહત. દંત્ય સકાર પર્યસહત. આ રીતે બે રૂપ બને છે. અટાગમનું વ્યવધાન હોય તો પણ ષત્વ થાય વિકલ્પથી, એટલા માટે પર્યસહત પર્યસહત. રમુ ક્રીડાયામ. રમુ ધાતુ ક્રીડાના અર્થમાં છે. રૂપ બને છે રેમે એટલે રમતે લટલકાર અને લીટલકાર રેમે એવું રૂપ બને છે. સોઢામાં તીના સ્થાનમાં તા નહીં કરીશું, પરંતુ આત્મનેપદનો ત પ્રત્યય અને તેના સ્થાનમાં લૂંટા પ્રથમસ્ય ડારો રસહનો ડા કરીશું. આગળ રમુ ક્રીડાયામ. રમુ ધાતુ ક્રીડાના અર્થમાં છે. લીટલકાર રેમે. રેમે રેમાતે રેમી રે, રેમિશે રેમાથે રેમિદ્વે, રેમે રેમી વહે રેમી મહે. લૂટ લકાર રંતા, લૃટ લકાર રૌસ્યતે. આવા બધા રૂપ બને છે. હવે આત્મનેપદ પૂરા થતાં આગળ લખ્યું છે અથ કસંતાહ પરસ્મૈપદીનઃ. જેના અંતે કસ ધાતુ છે એવા હવે બધા પરસ્મૈપદીઓ ચાલુ થાય છે. ષડ્લૃ વિશરણગત્યવ સાધનેષુ. ષડ્લૃ ધાતુ છે, તેનો અર્થ છે વિશરણ, ગતિ અને અવસાધન. આટલા અર્થમાં છે. અહીંયા વિશરણનો અર્થ થાય છે ફેલાવવું અથવા વિખેરવું, વીખી નાખવું, તો વિશરણ. પછી ગતિ એટલે જવું અને અવસાધન એટલે દુઃખી થવું. અવસાધન એટલે દુઃખી થવું. આ અર્થમાં ષડ્લૃ ધાતુ છે. ઉપનિષદમાં ઉપસર્ગ નિઉપસર્ગપૂર્વક શબ્દ ધાતુ છે તે આ જ છે. ષડ્લૃ વિશરણ ગત્યવ સાધનેષુ. આગળનું સૂત્ર છે પ્રાઘ્રાધમા સ્થામના દાણ દશ્યર્તી સરતી શદ સદામ. પીબ જિગ્ર ધમ તિષ્ઠ મન યચ્છ પશ્યર્છ દૌષીયસી દાહા. પાના સ્થાનમાં પીબ વગેરે, પા વગેરે ધાતુઓના સ્થાનમાં પીબ વગેરે આદેશો થશે. આ સૂત્ર પાના સ્થાનમાં પીબ, ઘ્રાના સ્થાનમાં જિઘ્ર, ધ્માના સ્થાનમાં ધમ, સ્થાના સ્થાનમાં તિષ્ઠ વગેરે વગેરે આદેશો કરે છે. એટલે આ સૂત્રમાં બે ભાગ છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. પૂર્વ ભાગમાં બધા ધાતુઓ છે અને ઉત્તર ભાગમાં બધા આદેશ, ધાતુના સ્થાનમાં જે આદેશ થાય છે તે આદેશ છે. પાદિનામ પીબાદય સ્યુહુ. વૃત્તિ કહે છે પ વગેરે એટલે કે પા પાને ધાતુ વગેરે ને પીબાદય સ્યુહુ પીબા વગેરે આદેશો થાય છે. ઇત્સંજ્ઞક શકારાદો પ્રત્યય પરે. આ આદેશ ક્યારે થશે તો ઇત્સંજ્ઞક શકાર પ્રત્યય પરે હોય ત્યારે. ઇત્સંજ્ઞક શકારાદો પ્રત્યય પરે. રૂપ બને છે સીદતી. આપણો ધાતુ છે ષડ્લૃ વિશરણ ગત્યવ સાધનેષુ. તો ષડ્લૃમાંથી વધ્યો શદ. હવે એ મૂર્ધન્ય સકારને દંત્ય સકાર કરીશું તો સદ થઈ જશે
આ સૂત્રમાં પૂર્વપદમાં છેલ્લામાં છેલ્લો ધાતુ, સૂત્ર બોલું છું, પ્રાઘ્રાદમાં સ્થામના દાણ દસ્યતી સદ સદામ. તો સદામ એ બહુવચન છે, ષષ્ઠી બહુવચન. મૂળમાં આમ પ્રત્યય કાઢ નાખો એટલે ધાતુ વધ્યો સદ. તો જે આપણે શદ્રુમાંથી ધાત્વાદેહ સહસહ કરતાં સદ થયું એ સદ, અને એ સદ ધાતુના સ્થાનમાં આ સૂત્ર દ્વારા સીધ આદેશ થયો. આદેશ થયો સીધ. સીધ લટી ટીપી શપી, લટી ટીપી શપી ગુણ અતોગુણે પર રૂપે કૃતે સીદતી, આવું રૂપ બનશે. લીટલકાર સસાદ. તો સસાદમાં શકારી જ ગયો નથી, એટલા માટે સીધ આદેશ થશે નહીં. ફક્ત ને ફક્ત સાર્વધાતુક લકારોમાં જ્યાં શકાર ઈત જાય છે એવે ઠેકાણે જ સદના સ્થાનમાં સીધ આદેશ થાય છે. તો સીધ થશે લટલકારમાં, લોટ લકારમાં, લંગ લકારમાં અને વિધિલિંગ લકારમાં. અહીંયા લીટ લકારનું રૂપ બને છે તો શદ ધાતુનું છે શદ, અને લીટ લકાર બનશે સસાદ. દ્વિત્વ કરતાં આખે આખું રૂપ બની જશે સદા સસાદ. સસાદ સેદતુહુ સેદુહુ સેદિથ સસત્થ થલીચ સેટી વિકલ્પથી ઇટાગમ થશે. ઇટાગમ થયો અત્યારે એત્વાભ્યાસ લોપ થશે. એત્વાભ્યાસ લોપ થશે ત્યારે રૂપ બનશે સેદિથ, અને એત્વાભ્યાસ લોપ નહીં થાય ત્યારે રૂપ બનશે સસત્થ. સત્તા સદ ધાતુ લૂટ લકાર રૂપ બને છે સત્તા. સત્સતી લૃતિત્વાદ અંગ પુષાદી દ્યુતાદ્ય લૃતિત, તો અસદત રૂપ બને છે. સદિર પ્રત્યય સદ ધાતુને અપ્રત્યય પ્રત્યુપસર્ગ ન હોય ત્યારે ષત્વ થઈ શકે છે. તો સીદતી આ તો રૂપ છે, એની આગળ તે પ્રાગ ધાતો હો. સૂત્ર દ્વારા જો ની ઉપસર્ગ પૂરવામાં આવે તો ની અને સીદતી આમાં દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર કરીશું. સદિર પ્રત્યય સૂત્ર દ્વારા રૂપ બનશે નિષીદતી. અને અટાગમમાં ન્યસીદત, અસીદત રૂપ છે, ની ઉપસર્ગ એટલે રૂપ બની ગયું ન્યસીદત. સદેહે પરસ્ય લીટી. આ સૂત્ર કહે છે સદેહે અભ્યાસાત પરસ્ય ષત્વમ સ્યાત લીટી. સદ ધાતુને અભ્યાસથી પરમાં રહેલા સકારને શકાર થઈ શકે છે લીટી, એટલે લીટ લકારમાં. અહીંયા રૂપ બને છે નિષસાદ. તો સદ ધાતુ છે એનું લીટ લકારનું રૂપ બની ગયું સસાદ. તો ની ઉપસર્ગ આવી ગયો, ની ઉપસર્ગ આવી ગયો એટલે સદિર પ્રત્યય સૂત્ર દ્વારા ષત્વ થઈ ગયું. પરંતુ અહીંયા ષત્વમ ન સ્યાદ એટલે ના પાડી દેશે. નિષસાદમાં સત્વની ના પાડશે. ઉપસર્ગ અભ્યાસથી પરે રહેલા સકારને મૂર્ધન્ય સકાર થશે નહીં. અહીંયા મૂર્ધન્ય સકાર કરવાવાળું સૂત્ર સ્થાદિસ્વભ્યાસેના ચાભ્યાસસ્ય. સ્થા વગેરે ધાતુઓમાં અભ્યાસથી પરે રહેલા સકારને મૂર્ધન્ય સકાર થાય છે. તો સ્થાદિસ્વભ્યાસેન ચાભ્યાસસ્ય સૂત્ર દ્વારા અનભ્યાસ ધાતુનો જે સકાર છે નિષસાદ, એ જે સ છે દંત્ય, એનું મૂર્ધન્ય ષત્વ પ્રાપ્ત હતો. પરંતુ સદેહે પરસ્ય લીટી આ સૂત્રએ ના પાડી ષત્વમ ન સ્યાત, સત્વ થશે નહીં. તો રૂપ બન્યું નિષસાદ. અતુષ્માં નિષેદતુઃ. આગળ ધાતુ ભણીએ શદ્લૃ શાતને. શદ્લૃ ધાતુ શાતન અર્થમાં છે. શાતન એટલે શું? તો કહે છે કે વિશીર્ણતાયામ અયમ. વિશીર્ણતાના અર્થમાં આ ધાતુ છે. વિશીર્ણતા એટલે ખરવું અથવા ઝઘડો કરવો, એ અર્થમાં વિશીર્ણતાનો શબ્દ પ્રયોગ થઈ શકે છે. વિશીર્ણતાયામ અયમ. શાતનમ તુ વિષયતયા નિર્દિશ્યતે. શાતન એટલે શું? તો એ વિષયને અનુરૂપ કહેવામાં આવશે. અહીંયા શાતન લખ્યું છે શદ્લૃ શાતને, તો શાતન એટલે એમાં વિષયને અનુરૂપ કહેવામાં આવશે. વિષયતયા નિર્દિશ્યતે શાતનમ. શદેહે શિતઃ. શદ ધાતુ શિતઃ સકારિત ગયો હોય ત્યારે શિત ભાવીનો અસ્માદ આત્મને પદમ સ્યાત.
શિત એટલે કે જ્યાં શ ઈત જવાનો છે એવે ઠેકાણે અસ્માદ આ ધાતુથી પરે આત્મનેપદ થશે. એટલે જો શકાર ઈત થયો હોય એવો કોઈ પણ પ્રત્યય આ શબ્દ ધાતુની બાજુમાં આવે ત્યારે આ ધાતુને આત્મનેપદ થાય છે. રૂપ બને છે શીયતે. રૂપ બને છે શીયતે. અહીંયા આપણે ભણ્યા શદલૃ ધાતુ. શદલૃ ધાતુ છે એટલે શદના સ્થાનમાં શીય આદેશ થઈ શકે છે. પહેલાં તો શદ ધાતુ લટ દીપ શપ, તો શપ આવતા શદ અ શપનો અ છે એટલે અ જે શ ઈત છે શીત છે એ શ, તો શદ અ તી આ સ્થિતિમાં પ્રાઘ્રાદમાં સૂત્ર દ્વારા શદના સ્થાનમાં શીય આદેશ થયો તો સ્થિતિ થઈ શીય અ તી નહીં સોરી તે શીય અ ત. શીય અ ત આ સ્થિતિમાં તના અનો એ વર્ણ સંમેલને રૂપ બની જશે શીયતે. પરંતુ આ ખાસ તીના સ્થાનમાં આત્મનેપદનો ત પ્રત્યય આવ્યો તે આ સૂત્ર શદેહે શિતઃ. સૂત્ર કહે છે કે પરસ્મૈપદમાં પણ આત્મનેપદ થશે શદ ધાતુને. તો શદના સ્થાનમાં શીય આદેશ કર્યો, શઈત છે આ સ્થિતિમાં આત્મનેપદ થતાં આત્મનેપદનો ત પ્રત્યય આવશે. ત પ્રત્યય આવશે એટલે તના અનો એ રૂપ બનશે શીયતે. લીટ લકાર પરસ્મૈપદની જેમ શશાદ. શશાદ શેદતુ શેદુ શેદિથ શશત્થ થલીચ સેટી વિકલ્પથી શેદિથ સસત્થ શત્તા અસદત. કૃશ ધાતુ આહવાને રોદને ચ. બોલાવવાના અર્થમાં અને રડવાના અર્થમાં કૃશ ધાતુ છે. કૃશ આહવાને રોદને ચ. બોલાવવું અને રડવું બંને અર્થમાં છે. બોલાવવામાં રાડ પાડીને બોલાવવું એ અર્થ વધારે માન્ય રહેશે. કુચ સંપર્ચન કૌટિલ્ય પ્રતિષ્ઠંભ વિલેખનેશુ. કુચ ધાતુ સંપર્ચન એટલે સંપર્ક કરવો, કૌટિલ્ય એટલે કુટિલતા કરવી, પ્રતિષ્ઠંભ એટલે રોકી રાખવું, સામેવાળાને રોકી રાખવું અથવા પોતે ધારણ કરી અને કંઈ પણ રોકી રાખવું એ. અને વિલેખનેશુ વિલેખન અર્થમાં. વિલેખન એટલે ભેદ. દાખલા તરીકે કોઈ બે વસ્તુ હોય તેને પણ અલગ કરી નાખીએ તો પણ થાય, ભેદ પાડવો એ પણ થાય, અથવા વારંવાર ખંજવાળવું એ પણ વિલેખનમ ભેદનમ તરીકે માન્ય છે. કુચ ધાતુનું રૂપ બને છે કોચતી. લીટલકાર ચુકોચ. બુધ અવગમને. બુધ ધાતુનો અર્થ થાય છે જાણવું, અવગમન. રૂહ બીજ જન્મની પ્રાદુર્ભાવે છે. રૂહ ધાતુ બીજ, બીજનું જન્મ થવો એટલે કે બીજનું ઉપર આવવું, પ્રાદુર્ભાવ એટલે ઉત્પન્ન થવું, બંને મતલબ બીજનું રોપણ કરવું પણ માન્ય છે અને બીજનું ઉપર આવવું એ પણ માન્ય છે. જેમ કે આપણે સંગીતમાં સારે ગમ આમ ઉપર ચડતા જઈએ તો રૂહ આંગ ઉપસર્ગ લગાવી દઈએ તો આ રૂહ અને ગુણ થઈ ગયો આ રોહ એટલે ઉપર 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 ચડતા જઈએ છે. તો એ આ છે રૂહ બીજ જન્મની. પછી બધાનો પ્રાદુર્ભાવ થાય, આગલા સ્વરનો પ્રાદુર્ભાવ થાય ને એ રીતે પ્રાદુર્ભાવે ચ. રોહતી રૂપ બને છે લટતીપ શપનું. લટલકારનું રૂપ બન્યું રોહતી. લીટલકાર રૂરોહ. કસ ગતો. કસ ધાતુ ગતિના અર્થમાં છે. અકાશિત અકસિત લુંગ લકારમાં વિકલ્પથી વૃદ્ધિ થશે તો રૂપ બનશે અકાશિત અકસિત. કોઈ એક પ્રાદેશિક ભાષામાં કસકસાલા એવું કંઈક કેમ ચાલે છે તો ચાલવાના અર્થમાં આવ્યું કસગતો, એના જેવું કંઈક આમાં છે. વૃત જ્વલાદિગણ સમાપ્ત. જ્વલાદિગણ અહીં પૂરો થાય છે. હવે ગુહત્યંતાહ સ્વરિતેત. જેના અંતે ગુહ ધાતુ છે એવા સ્વરિત ધાતુઓ અહીં આપવામાં આવ્યા છે. તો સ્વરિત હિત કર્તવ્યપ્રાય ક્રિયાફલે સૂત્ર દ્વારા આત્મનેપદ પણ થશે. બહુ જ પ્રસિદ્ધ એવો ધાતુ છે. સંસ્કૃતમાં હિચકી એટલે કે ગુજરાતીમાં આપણે જેને કહીએ એડકી, એનો સંસ્કૃત શબ્દ છે હિક્કા. તેના માટેનો એડકી માટેનો સંસ્કૃત શબ્દ છે હિક્કા. તો એ આ હિક્ક અવ્યક્તે શબ્દે. હિક્ક ધાતુ અવ્યક્ત. એડકી આવે છે પરંતુ શબ્દ અસ્પષ્ટ છે કે એમાં કયો શબ્દ છે એ ખબર પડે. તો આમાંથી એક શબ્દ નીકળ્યો, એક ધ્વનિ નીકળી, પરંતુ કયો શબ્દ નીકળ્યો એ ન સમજાણું.
हिक्का अव्यक्ते शब्दे हिंदीમાં हिक्का संस्कृतમાં કહેવાય, હિન્દીમાં હિચકી અને ગુજરાતીમાં એડકી એ આ હિક્કા અવ્યક્તે શબ્દે હિક્ક છે લટતીપ શબ્દ બની ગયું હિક્કતી અને સ્વરિતમાની અને હિક્કતે આત્મનેપદ પણ થશે. અંચુ ગતો યાચને ચ ખૂબ જ પ્રસિદ્ધ ધાતુ એવો અંચુ ધાતુ ગતો પ્રાયઃ ઉપસર્ગ પ્રની સાથે વધારે પ્રયોગ થાય અને અન્ય ઉપસર્ગો સાથે પણ આ પ્રયોગ જોવા મળે છે. રૂપ બને છે અંચતે આત્મનેપદમાં અંચતે. ટુ યાચરુ યાંચાયામ માગવાના અર્થમાં યાચતી અને યાચતે રૂપ બને છે. રેટરુ પરિભાષણે વારંવાર બોલવું પરિભાષણ એટલે રેટરુ. રેટતી અને રેટતે એટલે ગુજરાતીમાં રટવું જે શબ્દ છે વારંવાર એક જ વસ્તુ બોલવી એ આમાંથી આવ્યો હોય એવું આપણે માની શકીએ. રેટરુ પરિભાષણે. હિન્દીમાં કદાચ રટના શબ્દ આમાંથી જ આવ્યો હોય એવું પણ બની શકે. રટ અને ના રટના. ચતે ચદે યાચને માગવાના અર્થમાં આ બંને ધાતુ છે ચતે અને ચદે. પ્રોથ્રુ પર્યાપ્તો પૂર્ણ થવું ધરાઈ જવું ભરાઈ જવું એ અર્થમાં પૂર્ણતાના અર્થમાં પોથ્રુ ધાતુ છે પ્રોથ્રુ પર્યાપ્તો. મિદ્રુ મેદ્રુ મેધા હિંસનયો. મિદ્રુ અને મેદ્રુ ધાતુ મેધા એટલે બુદ્ધિમાન થવું અને હિંસનયો એટલે હિંસા કરવી મારવાના અર્થમાં ધાતુ છે. નિદ્રુ ણિદ્રુ કુત્સા સન્નિકર્ષયો આ બંને ધાતુ છે. કુત્સા એટલે નિંદા કરવી અને સન્નિકર્ષ એટલે બાજુમાં જવું. કોઈ વ્યક્તિની નિંદા કરવી, કોઈ વ્યક્તિ ઉપર દોષારોપણ કરવું તો ણિદ્રુ ધાતુ છે અને બાજુમાં જવું સન્નિકર્ષયો. નિનેદ નિનિદતુ આત્મનેપદમાં નિનિદે. શ્રુદ્રુ મૃદ્રુ ઉંદને ઉંદન અર્થમાં છે. ઉંદન એટલે ઉંદનમ ક્લેદનમ. ઉંદન એટલે ભીનું કરવું, ક્લેદનમ ભીનું કરવું. ક્લીદુ આર્દ્રી ભાવે તો ક્લેદનમ ભીનું કરવાના અર્થમાં છે. બુધિર બોધને જાણવાના અર્થમાં બુધિર ધાતુ છે. આમાં બુધિરમાં ઈર છે એ આપણે આગળ ભણી ગયા. ઈર ઈદ સંજ્ઞા વાચ્ય દરેક ઠેકાણે. રૂપ બને છે બોધતી આત્મનેપદમાં બોધતે. ખૂબ પ્રસિદ્ધ શબ્દ છે અવબોધતે જાણે છે. ઈરિત્વાદ અંગ અબુધત લુંગ લકારમાં અંગ થઈ જશે. રૂપ બનશે અબુધત. ઉબુંદિર નિશામને નિશામનમ જ્ઞાનમ. ઉબુંદિર ધાતુ છે નિશામન અર્થમાં. નિશામન એટલે તો કે નિશામનમ જ્ઞાનમ જાણવાના અર્થમાં છે. આગળ એક વખત એવું આવ્યું હતું નિશામનમ તીક્ષ્ણીકરણમ એટલે અલગ અલગ અર્થો હોઈ શકે. શબ્દાનામ ધાતુનામ ચ અનેકે અર્થાહ ભવંતી આ નિયમથી. તો અહીંયા નિશામનમ જ્ઞાનમ જાણવાના અર્થમાં ઉબુંદિર ધાતુ છે. ઉબુંદિર નિશામને નિશામનમ જ્ઞાનમ. વર્ણુ ગતિ જ્ઞાન ચિંતા નિશામન વાદિત્ર ગ્રહણેશુ. વેરણુ ધાતુ છે. વેરણુ ધાતુના અર્થ છે ગતિ જવું, જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવી, ચિંતા ચિંતન કરવું. નિશામન એટલે અહીંયા નિશામનનો અર્થ જો જ્ઞાન થાય તો જ્ઞાન પણ લઈ શકાય અને તીક્ષ્ણીકરણ પણ લઈ શકાય. વાદિત્ર ગ્રહણેશુ વાજિંત્રને ગ્રહણ કરવું, વાજિંત્રને સ્વીકારવું, વાજિંત્ર વગાડવું એ પણ અર્થમાં આ ધાતુ લઈ શકાય છે. અચ્છા, નિશામનનો અર્થ જોવું પણ થઈ શકાય છે. જોવું અને સાંભળવું એવો પણ અર્થ થઈ શકે છે. આગળનો ધાતુ જોઈએ ખનું અવધારણે. ખનતી ખનતે. ખન ધાતુ અવધારણ એટલે ખોદવું. અવધારણ એટલે ખોદવાના અર્થમાં છે. તો રૂપ બને છે ખનતી આત્મનેપદમાં ખન તે. આપણે આગળનું સૂત્ર જોવાનું છે. સૂત્ર છે ગમ હન જન ખન ઘસામ લોપ કિંત્યનંગી. જોઈએ આવતીકાલે. મમ પ્રિયેભ્યઃ સર્વેભ્યઃ બાલકેભ્યઃ અન્યેભ્યઃ વિદ્વજ્જનેભ્યઃ દ્રષ્ટૃભ્યઃ શ્રોતૃભ્યશ્ચ ભૂયો ભૂયો નમઃ નમઃ. હરિ ઓમ.